આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. શાશ્વતી આયમ બિલની હોળીમાં આજે રવિવારે આયમ બિલ તપમાં 70 નાના ભૂલકાઓ જોડાયા. રામસુરી સમુદાયના મતિરત્ન વિજયજી મહારાજની નિશ્રામાં આયમ બિલની હોળીનો આજે ત્રીજો દિવસ. જેનુમાં જપ તપ અને વ્રતનો ખૂબ મોટો મહિમા શાસ્ત્રકારોએ બતાવેલો છે. પુણ્ય કરવાથી અશુભ કર્મોનો નાશ થાય છે, પરંતુ આત્માએ જે ચીકણા કર્મો બાંધેલા હોય તે આવા કઠિન તપ દ્વારા જ નિર્જરા કરી શકાય છે. આ આયમ બિલની હોળીના કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈનોમાં ચૈત્ર સુદ સાતમથી પૂનમ સુધી 9 દિવસની નવપદ શ્રી ચૈત્રી હોળી કરવાની હોય છે, જેમાં 9 દિવસ સુધી ફક્ત બાફેલું ધાન જ 24 કલાકમાં એકવાર લેવાનું હોય છે. તેમાં ઘી, તેલ, મરચું કે મસાલા કે શાકભાજી, ફળ, મીઠાઈ, ચા, દૂધનો સર્વથા ત્યાગ કરવાનો હોય છે અને આખો દિવસ પ્રતિક્રમણ, ભગવાનની પૂજા, સામિક મંત્ર જાપ, સાત્યા ખમાસના ભગવાન સમક્ષ આપવાના હોય છે. આજે અલકાપુરી જૈન સંઘમાં સરસ મજાના નાના નાના ભૂલકાઓ, નાના નાના બાળકો પાઠશાળાના એને સારા સંસ્કાર મળે એટલે પાઠશાળાની બહેનો દ્વારા પ્રેરણા કરીને નાના બાળકોને પણ આજે આયંબિલ કરાવવામાં આવ્યું છે. દર્શક મિત્રો, આપને બતાવી દઉં કે જૈનોની અત્યારે શાશ્વતી હોળી ચાલી રહી છે અને આ શાશ્વતી હોળી એટલે પરમાત્માએ પણ આ હોળી કરેલી અને આવનારી 24મી આવશે એમાં પણ લોકો હોળી કરશે. આ તરવા માટેનું એક સરસ મજાનું સાધન છે. અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ આપણી સાથે છે. સુમનદીપ વિદ્યાપીઠમાંથી શું નામ છે બેટા? હા, દર્શી જૈન એ ત્યાં ભણાવે પણ છે અને અત્યારે પીએચડી કરે છે કે નાના નાના બાળકો આ પ્રકારનું જો રાત્રિ ભોજન ના કરવામાં આવે તો એના શરીરમાં કેવા ફેરફાર થાય છે એવો પીએચડીનો વિષય એમનો છે ને એના માટે અત્યારે બધા ફોર્મ ભરાવી રહ્યા છે, રિસ્પોન્સ લઈ રહ્યા છે. અને આ જે આખી આંબેલની હોળી છે એ પંકજભાઈ અને એમના આચાર્ય ભગવંત, એમની રત્નપ્રભ વિજયજી મહારાજ સાહેબ, એમના ગુરુ ભક્તો દ્વારા આ આયંબિલની હોળીનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે જયેન્દ્રભાઈને પૂછીએ કેટલા આંબિલની હોળીમાં જોડાયા છે, આજે પાઠશાળાના કેટલા બાળકો જોડાયા છે અને લાભાર્થી પરિવાર વગેરે જરા જણાવો. આજે અમારે અલકાપુરી સંઘમાં ત્રીજો દિવસ છે. પહેલા દિવસે 250, કાલે 250 ને આજે 250 આંબેલ થશે. એમાં લગભગ 225 જેટલી હોળી થશે. આજે અમારા નાના નાના છોકરાઓ, પાઠશાળાના છોકરાઓ તથા સંઘના બીજા છોકરાઓ પણ લાભ લઈ રહ્યા છે. આમાં કોઈ પણ મીઠું, મરચું, ખાંડ વગરનું બધું હોય. છોકરાઓ એક જ વાર આંબેલ કરશે ને આખો દિવસ એ લોકો સાતામાં રહેશે એવી અમારી અભિલાષા. આજના અમારા સંઘના લાભાર્થી પંકજભાઈ, છોટુભાઈ તથા એમના મિત્રો છે ને રત્નપ્રભ સુરી ને આ લોકો બધા ભક્ત છે. અને કેટલા લોકો ટોટલ બાળકો જોડાયા છે? અમારે આજે બાળક 65 થી 70 બાળક આજે જોડાયા છે ને બધા લાભ લે. અને ટોટલ કેટલી આંબેલની હોળી છે? અમારે આંબેલની હોળી લગભગ 220 ઉપર થશે. એનું પારણું 13 તારીખે સવારે રવિવારે. આખા વડોદરામાં લગભગ 38 સંઘો છે, તેમાં કેટલી લગભગ સંખ્યા? આખા સંઘમાં લગભગ 6000 જેટલા આંબેલની હોળી ચાલી. આપનું નામ? જયેન્દ્રભાઈ શાહ, ટ્રસ્ટી. સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા આપણી સાથે દર્શી દીપકભાઈ જૈન છે, જેઓ પીએચડી કરી રહ્યા છે અને જૈન જીવન પદ્ધતિ જે છે, જૈનો રાત્રિ ભોજન ન કરે તો આના દ્વારા શરીરમાં કેવા પ્રકારના ચેન્જીસ હોય છે, આ રાત્રિ ભોજન ન કરવાથી કે રાત્રિ ભોજનના ત્યાગ કરવાથી શરીરમાં કેવા ફેરફાર થઈ રહ્યા છે, એવા જુદા જુદા વિષયને લઈને દર્શી જૈન એક પીએચડી કરી રહી છે. આપણે દર્શી સાથે જ વાત કરીએ. આજે અહીંયા બધા જે બાળકોને બધા જે લોકો રાત્રિ ભોજન નથી કરતા એ લોકોનો આખો મેડિકલ ચેકઅપ કરી રહેવા આવ્યો છે, તો એમનું શું કહેવું છે આપણે સાંભળીએ. હા, मैं जैन लोगों के ऊपर स्टडी कर रही हूँ कि जो लोग रात्रि भोजन क्या फॉलो कर रहे हैं और नहीं कर रहे हैं, उनमें क्या चेंजेस है बॉडी में, बीएमआई लेवल पे, ब्लड लेवल पे, लिपिड प्रोफाइल पे. क्योंकि हमको पता है रात्रि भोजन त्याग फॉलो करना चाहिए, बट अभी मैं सर्वे कर रही हूँ तो पता चल रहा है बहुत सारे लोग नहीं कर रहे. तो मुझे वही प्रूव करना है कि रात्रि भोजन त्याग का इम्पोर्टेंस क्या है, हम उस नॉर्मल रात्रि भोजन त्याग के फॉलो से अपने हेल्थ को कितना अच्छे से रख सकते हैं, हेल्दी रह सकते हैं, उस पर मेरा रिसर्च हो रहा है. Subscribe now and press the bell icon. Never miss an update.